નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા મુદ્દે નહીં પણ ગઈ વખતના મુદ્દે જ વાત કરીશું. ખેતીમાં નુકસાન, ખેડૂતનું દર્દ, કિસાનની હૈયાવરા. અને આજનો વિડીયો એ અમારો કોઈ રાજકીય વિડીયો નથી, કોઈને વિરોધ કે એના માટેનો કોઈ વિડીયો નથી, કે અમારી ચેનલ માટેનો પણ વિડીયો નથી. આજનો વિડીયો છે ફક્ત ખેડૂતોના દર્દ સમજવાની વાત. અને એના માટે અમે એ લોકોને રૂબરૂ મળ્યા, ગ્રાઉન્ડ ઝીરો પર જોયા, એમના ખેતરોની પરિસ્થિતિ જોઈ, ખેતરમાં બગડેલા પાકોની પરિસ્થિતિ જોઈ, એમની સાથે વાત કરી, એમને સમજવાની કોશિશ કરી. અને વાત છે આજની ગોધરા તાલુકાના કેટલાક ગામોની, જેમાં એ ગામો છે નદીસર, જૂનીધરી, કબીરપુર, ખજૂરી નદીસર અને એ બધા ગામોના જ્યાં પોકેટ વિસ્તારની વાત છે. બધું જો તો ખરા મારતો હવે મને ડોકેલી પથારી ફરી જી ને તો બધું ધોવાઈ ગયું, બધું કશું ના રહ્યું. આ બધું હવે આટલું નુકસાન આવ્યું, એ શું કરશું હવે અમે? અમને આટલા રૂપિયાનું નુકસાન થઈ ગયું, રોપાયું, વઢાયું અને આ બધું એ થઈ ગયું. હવે શું કરીએ? હવે અમે આટલા પૈસા કઈથી લાવીએ? હવે અમે તમારી શું આશા હતી? ડોંગર થાય, બધી આવક થાય, તેમાંથી તમારું આયોજન શું હતું કે આટલા પૈસા આવશે તો અમે આટલું કામ કરશું એમ? આ ઘર નહીં, ઘર બનાવવાનું. આ ઊંટો કીધી આપણે ડોંગર થવાની એટલે આ ડોંગર થશે એટલે આપણે ઘર થઈ જશે એમ, મકાન. તો આપણે આ વાની આશા હતી. આમ શું આશા? આમ કશું આશા ના રહી અમારે. મેઘરાજાએ શું કરી નાખ્યું? આપ તૂટીને કેળો ભાગી. ઓ મારા બાપા, હે પ્રભુ, હવે મારા સોરને શું ખવડાવું? ઓ પ્રભુ, તું મારા સોરને શું ખવડાવું? વેજુકા રૂપિયા લઈને આવેલો આ પાણી તો છું. ઓ મારા બાપા, આ જુઓ. ઓ પ્રભુ, ઓ મારા બાપા, રાજ મહારાજ, આ બધું અમારું મેઘરાજા લઈ લીધું. અમારું ત્રાસ ખોવાઈ ગયું છે ડોંગરનું. તો અમારા પૈસા આપવા કઈથી અત્યારે? આ ટ્રેક્ટરવાળાના પૈસા અમારા બાકી જ હજુ, ખેડવાના, ગાવાના અને દાઢીઓની મજૂરીના. તો અમારા પૈસા આપવા કઈથી? આ દેવું અમારા તો કેટલું થઈ ગયું છે. અત્યારે અમારા પાણીમાં કરવું છું. ડોંગર બધી ઉગી ગઈ છે. અત્યારે હાલમાં અમારે 20-25 વીઘો ડોંગર છે. તો હાલમાં બધી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. તો અમારે હપ્તો ભરવાનો છે 15 દિવસમાં બેંકનો. તો અમે પૈસા ભરીએ કઈ રીતે? તો હવે તો અમારે તો બીમારી છે. એક તો શ્વાસની બીમારી છે, પથરીની બીમારી છે. તો મારાથી કોમ બનતું નહીં. તો કરવું શું આવ્યો? કેટલાનો ખર્ચો કર્યો? ખર્ચો અમે કર્યો લગભગ 2 લાખ જેવો ખર્ચો કર્યો ડોંગરમાં. મારી જમીન લગભગ 15-20 વીઘો ડોંગર છે. 2.5 લાખ રૂપિયા ખર્ચો થયો. ખાતરના 50-70 ઠેલી ખાતર થયું છે. ખાતરવાળાના પૈસા બાકી છે, ટ્રેક્ટરવાળાના ગાવાના બાકી છે, ખીરવાના બાકી છે. આ મજૂરીના કઈથી પૈસા આપવા આવે? આ ડોંગર કાપી કાઢ્યાના. અને આ પૈસાનું તમારે શું કરવાનું હતું? આ પૈસાનું અમારે હપ્તો ભરવાનો હતો. હપ્તો હવે 15 દિવસમાં આવી ગયો છે બેંકનો. બરાબર. પાક ધિરાણને લોન લીધી છે. મારી માગણી છે કે આ દેવું પેલું માફ કરે, પાક ધિરાણ લીધું હોય, લાઇટ બિલો બધા માફ કરે અને ખેડૂતોના ખાતામાં પૈસા નાખે. એક વીઘાના અત્યારે 15-20 હજાર રૂપિયા ખર્ચો થાય છે. તો કમસે કમ ઓછામાં 10-10 હજાર રૂપિયા તો નાખવા જોઈએ એમણે.
ભાદરવામાં રોપી તે ફેલ ગઈ, પાછી દિવાળી પર પાછી રોપી તે ફેલ ગઈ, ડોંગરનો પાક આ બાજુ રોપ્યો તે ફેલ કે ગયો. રાયડો કર્યો તે ફેલ ગયો. ખર્ચો તો હોય જ ને, શું ના ખર્ચો હોય? તાર છોકરા પૈણાવાનો છોકરો પૈણાવા જેવો થઈ ગયો છે. પૈણાવા જેવો થાય. આજ ખેતી પાક લઈને છોકરો પૈણાવાનો હતો બરાબર છે. અને ફેલ ગયો. આ ડોંગરનું આ ઘાસ છે. ડોંગરનું ઘાસ ઢોરણ ખવડાવું જ છું. આય ઘણો છે. 60,000 રૂપિયા 50,000-70,000 રૂપિયા જેવો ખર્ચો થયો. તમાકુ રાયડું ઘાસ પલળી ગયું. કાં એવું માફ કરે એવી જ માગણી ને તાને કોઈ થોડો ઘણો ખર્ચો આલે. અમારી સરકારને એવી રજૂઆત છે કે સરકાર દ્વારા ખેડૂતોનું જે પાક ધિરાણની લીધેલ હોય તે માફ કરી ખેડૂતોની ઉપર આવી પડેલી આફતને હળવી કરવાની કોશિશ કરે. અત્યારે કુદરતનો એવો પ્રકોપ લાગ્યો છે જેનાથી ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ઘણા લોકોને એવું કહેતા પણ આપણને સાંભળવા મળ્યા છે કે એમના દીકરાનું લગ્ન હોય અને એમને એની અંદરથી કંઈક આવક થવાની હોય, એમાંથી થોડું ઘણું આયોજન કરવાનું હોય, એ બગડી ગયું ને લગ્ન એમને બંધ રાખવા પડ્યા. ઘણા લોકોને દવાઓ કરવાની હતી, એ દવાઓના પૈસા હવે ક્યાંથી લાવશે એ સમસ્યા છે. ઘણા લોકોને હપ્તા ભરવાના હોય, કોઈ એમને લોન લીધી હોય એ ક્યાંથી ભરશે. ઘણા લોકોને એવું કીધું કે ભાઈ ગામડાઓમાં તો એવો રિવાજ છે કે વેપારીઓને ત્યાં કાપડવાળો હોય, કરિયાણાનો વેપારી હોય, સોનીનો ધંધો કરતો હોય, તેને જ્યારે સિઝન પાકે, દર 6 મહિને સિઝન પાકતી હોય, ડાંગરની સિઝન પાકે, ત્યારબાદ તમાકુ કે ઘઉંની સિઝન પાકે 6 મહિને, ત્યારે એ લોકો સામટા પૈસા આપતા હોય છે. તો એ પણ પૈસા અપાય નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને આજે સરદાર પટેલ જયંતિ હતી અને માન્ય વડાપ્રધાન શ્રી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવ્યા હતા. સરદાર સાહેબને નમન કરીને એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમજવાની વાત એ છે કે આજે મોકો હતો કે એમને ત્યાંથી આ ખેડૂતો માટે કોઈ પેકેજ જાહેર કરવાની, સ્પેશિયલ વધારાનું પેકેજ જાહેર કરવાની અથવા તો દેવા માફી કરવાની. કંઈ થયું નહીં સાહેબ. એવું જે આશા હતી એની પર પાણી ફરી વળ્યું. અને બસ એ જ વાત નહેરુએ આ કરી, સરદારને આ કરવું હતું. આ જ વાતોથી આપણા હવે તો ગળા ભરાઈ ગયા છે, આપણું મગજ પણ ભરાઈ ગયું છે. પણ આજે જે વાત કરવી જોઈતી હતી એ ત્યાંના પ્લેટફોર્મ પરથી ન થઈ. ઠીક છે, એ એમને મુબારક છે. આ ખેડૂત, કેટલીક મહિલાઓ રડી છે સમસ્યાઓ લઈને, એમના ખેતરમાં પાક નુકસાન થયું હતું. કેટલાક વડીલોની આંખમાં પાણી આવી ગયું એમને આ સિસ્ટમ જે અમને બતાવીને જે નુકસાન થયું બતાવતા. અને હા, આ આંસુ કોઈ રાજકીય મંચ પરથી રડાયેલા આંસુ નહોતા કે જે ફક્ત મત લેવાના સત્તા માટે આંસુ સારવામાં આવે છે. આ આંસુ એના દર્દના આંસુ હતા. અમે એમની સાથે એમના ક્યારડાઓમાં ગયા જે ડાંગર કાપેલી મૂકી હતી. તમે વિચાર કરો કે ડાંગરની અંદર વિડીયોમાં તમને જોવા મળશે જે ડાંગર એમને નાણાં આપવાની છે, આર્થિક વ્યવહારો સચવાવાના હતા, એમને ભોજન આપવાનું હતું, ભોજન આપવાની હતી. જે ડાંગરના ઘાસથી એમના પશુઓનો નિભાવ થવાનો હતો, એ ડાંગર તો ખલાસ થઈ ગઈ, ઘાસચારો પણ બગડી ગયો છે. અને જે ડાંગરો અંદર પડી અને જે છોડ પર રહી ગઈ એ ઉગી નીકળી, ફરી એની અંદરથી ફણગા ઉગ્યા છે. આવું જ નુકસાન સાહેબ તમાકુની અંદર છે, આવું જ નુકસાન કપાસની અંદર છે. રાયડાના ખેતરો બરબાદ થઈ ગયા અને હવે સર્વે થવાનું છે. સર્વે ગઈકાલનું ચાલુ થવાનું હતું, ગઈકાલે વરસાદ પડ્યો, આજે બીજો કોઈ પ્રશ્ન, સર્વે થયું નથી. ઘણા લોકોની એવી પણ ફરિયાદ મળી કે ભાઈ એક સર્વેયરને એક ટીમને ઘણા બધા ગામો આલ્યા છે, સંખ્યા વધારે ગામો આલી છે. સરકારે પરિપત્ર બહાર પાડ્યો, એમાં 20 દિવસનું કહીશું અને કૃષિમંત્રી જીતુભાઈ કહે છે 7 દિવસમાં સર્વે પૂરું કરવામાં આવશે. આ બંનેમાં સરકાર સાચી, પરિપત્ર સાચો કે ભાઈ જીતુભાઈ સાચા, એ પણ ખેડૂતો ઓઢવમાં છે. પાછી કોઈ એપ આવી છે, એ એપમાં ખેડૂતને જાતે જઈને ફોટો પાડવાનો અને જાતે જઈને અપલોડ કરવાનું. પણ શું આ બધા ખેડૂતોને ફાવશે? અને આટલા સર્વેયરો આટલા દિવસની અંદર શું બધા ગામમાં જઈ શકશે? આ પેચીદો સવાલ છે. કારણ કે નુકસાન તમારી આંખે દેખાય છે, એના સપનાઓનું નુકસાન થયું છે, ચકનાચૂર થઈ ગયું છે. સરકારે અમને જે માહિતી મળી છે એ મુજબ, સાચી છે ખોટી છે તો રામ જાણે, પણ એક માહિતી એવી મળી છે કે હેક્ટરે
લગભગ 20 થી 22 હજારની વચ્ચે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે જ્યાં નુકસાન થયેલ છે. હવે 1 હેક્ટરે તમે 20 થી 22 હજારનું જો આ ચૂકવતા હોવ સહાય, એ તો કશું નથી સાહેબ. નુકસાન તો કરોડો ખરબો રૂપિયામાં. તો એક ખેડૂતનું એને ડાંગર રોપવાની હોય, એનું ક્યારનું તૈયાર કરવાનું, ખાતર એને ખેડીને અંદર એનું પ્રારંભિક તબક્કામાં ખાતર નાખવાનું હોય, એને 1-2 વખત ખેડવું પડે અને રોપાય, એની રોપણી થાય, ધરું તૈયાર થાય, એ લાવવાના હોય, એનું ધરું લાવવાનું હોય અને રોપાય ત્યાં સુધી લગભગ એને મિનિમમ 15,000 રૂપિયાનો એક ક્યારડામાં ખર્ચો થતો હોય છે. આ તો જે વાત આવી તો તમે એ રીતે ગણતરી કરો 20-22 હજારની, તે વીઘા દીઠ, એટલે આ બે જે ખર્ચો કીધો 15,000 રૂપિયા, એ વીઘા દીઠ થતો હોય છે. અને એનું ઉત્પાદન વીઘાની અંદર ઘણા ક્યારડાઓમાં આજે ખેડૂતોએ કહ્યું કે અમને 70 થી 80 મણ, આપણે એ ના ગણીએ અને 60-70 મણનો રેશિયો રાખીએ. સારામાં સારી ડાંગર હતી, અમે જોયું એમના જે ક્રોપ હતો જે બગડેલો એ પકડીને જોયું તો પર ડાંગર મોટી માત્રામાં લાગી હતી. અને એ ગણતરી કરીએ 70 મણની તો લગભગ 30,000 રૂપિયાની ડાંગર થાય. ટેકાનો ભાવ ગણીએ તો વધારે ભાવ થાય. તેની સામે તમારા 4-5 હજાર રૂપિયા એક વીઘા દીઠ શું અસર શું કરે? કારણ કે આ એ તમને સમજાવી દઈએ કે આ હમણાંનું નથી, 1 વર્ષથી નથી, 7 વર્ષથી આ પરિસ્થિતિ છે ગુજરાતની અંદર. ગઈ વખતે ઉનાળામાં પણ કમોસમી વરસાદ પડ્યો એન્ડમાં, ત્યારે બાજરી, ઘઉં, તલ એવા પાકોની અંદર ભયંકર નુકસાન થયું હતું. ત્યારબાદ ગઈ વખત દિવાળી પર પણ આવો વરસાદ પડ્યો હતો. દિવાળી બાદ ત્યારે પણ નુકસાન ગયું હતું. ત્યારે કોઈ સર્વે નહોતા થયા, કારણ કે નુકસાન કદાચ પોકેટ વિસ્તારમાં હશે, અમુક વિસ્તારમાં હશે, ઓછું નુકસાન હશે. કારણ કે આનો ગણતરીનો પણ રેશિયો હોય. કારણ કોઈને પણ નાણાં આપવાના આવે જ્યારે, અને એ બી મફત, એટલે અગ્રવિષય થતો હોય. ઘણા મિત્રો સોશિયલ મીડિયાની અંદર લખે છે કે આ ખેડૂતો લગ્ન કેમ ખોટા ખર્ચા કરે છે. ભાઈચંદ, ખેડૂતના અધિકાર નથી? ખેડૂતના ઘરે પ્રસંગ થાય રંગે ચંગે તો તમને કોઈ પ્રશ્ન ન લે? ખેડૂતનો છોકરો ઘીવાળી રોટલી ખાય તમને પેટમાં દુખે? ખેડૂતને ઘેર કોઈ આનંદ થાય તો તમને તકલીફ પડે છે? તમને આ બ્રેન એટેક આવે જ કેવી રીતે? ખેડૂતને તકલીફ પડે ને એને કંઈક આપવાનું થાય ત્યારે તમને આ વાતાનુકૂલિત એસી ઓફિસોમાં બેસીને શેની તકલીફ પડે છે? ના હોય તો બીપીની ગોળી 2 ટાઈમ 3 ટાઈમ કરવાની રાખો તમે. કારણ કે આ જગતનો તાજ છે સાહેબ, એ એની મહેનત બંધ કરી દેશે. કર્યું જ છે, હવે થવા જ મારી છે. ઘણા બધા ખેડૂતે કંટાળીને વૃક્ષો રોપવા માંડ્યા છે. નીલગીરી છે, ચંદન છે, આ બધા કંટાળ્યા છે. પણ એ કોનું કામ છે? મોટા ખેડૂતોનું, જે ફક્ત 7, 12 ને 8મો ખેડૂત છે. એ હાથમાં હળ લઈને કે બળદ હાથ આગળ ધોળીઓ કાળીઓ લઈને ચાલતા ખેડૂતો ન હોય. કારણ કે તમે ગામડાઓમાં સર્વે કરો તો મોટા ભાગે જે ખેડૂત હતા ઓરિજિનલ, એ બધા જમીનો વેચવા માંડ્યા. કારણ કે એમને નુકસાન થવા માંડ્યું. હવે એ ખેડૂત 2, 3, 4 વર્ષ નુકસાન સહન કરે, હામટું 10, 15 વર્ષથી એટલે નુકસાન થતું હોય તો એ જમીનો બધી માલે તુજારો પાસે જતી રહી. જે લોકો પાસે 2 નંબરના રૂપિયા હતા, કાળા બજારના રૂપિયા હતા, એમની પાસે જમીનો જતી રહી. અને એ બધા ખેડૂતો આ બધા ચંદનને, નીલગીરીના બધા વૃક્ષો રોપવા માંડ્યા. અને ઘણા બધા કંટાળીને, આપણે એવું નથી કહેતા કે એવા જ લોકો પાસે હોય, પણ ઘણા લોકો કંટાળીને પણ રોપવા માંડ્યા. કે ખેતીમાં સતત નુકસાન થતું હોય, સતત એને હેરાન થતો હોય તો પછી કરે શું? અને આ ખેતીની જમીનમાં અનાજની ખેતી, શાકભાજીની ખેતી, આ બધી ખેતી બંધ થશે, હજી ઓછી થશે. સામે તમારી વસ્તી તો વધે છે, તો ભોજન ક્યાંથી લાવશે? એ પ્રશ્ન થયો. આજે આ વિડીયોના માધ્યમથી સરકાર હોય, સામાજિક સંસ્થાઓ હોય, રાજકીય પક્ષો હોય, સામાજિક આગેવાનો હોય, એ બધાએ ખેડૂતને છૂટથી મદદ કરવી જોઈએ. એ લોકોએ સરકારને કહેવું જોઈએ. 182 ધારાસભ્યો, એમાં મંત્રી કાઢી નાખો એ જે કંઈ હોય, અને બાકીના 26 સાંસદો, રાજ્યસભાના સાંસદો, તમે સરકારને રિક્વેસ્ટ કરો કે ભાઈ ગુજરાતમાં લીલો દુકાળ જાહેર કરો, ખેડૂતોનું દેવું માફ કરો અને સહાય પણ કરો. કારણ કે આ જે ગુજરાતની અંદર દિવાળી પછી કમોસમી વરસાદ થયો છે, એ ખેડૂત સાહેબ 3 વર્ષે બેઠો થશે એટલું નુકસાન છે ખેડૂતને. 3 વર્ષે. અને વાપીથી લઈને તાપી અને દાહોદથી લઈને કચ્છ સુધી બધે નુકસાન છે. કોઈ એક જગ્યાની વાત નથી, આ સમગ્ર ગુજરાતની અંદર નુકસાન છે.
જે સૌરાષ્ટ્રની મગફળી લઈ લો, મધ્ય ગુજરાતની તમાકુ ડાંગર લઈ લો, કે દક્ષિણ ગુજરાતની ડાંગર ને શેરડી બધું લઈ લો, દાહોદની મકાઈ લઈ લો, સોયાબીનની ખેતીની અંદર તો ભયંકર નુકસાન છે ખેડૂતોને, કશું લેવાનું જ નથી રહ્યું. અને તમે સર્વે કરશો પણ અત્યારે ભેજવાળું વાતાવરણ, ઠંડુ વાતાવરણ અને વરસાદ હજુ તો 2 તારીખ 3 તારીખ સુધી આગાહી છે. હમણાં જ બપોરે અંબાલાલભાઈ પટેલે આગાહી કરી અને હવામાન ખાતું પણ એવું કહે છે 1લી, 2જી, 3જી તારીખે તો પવન સાથે વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા સાથે. એટલે જે ડાંગરો કદાચ ઊભી છે એની અંદર પણ પાણીના કારણે ડાંગરો સુકાઈ ગઈ છે, એટલે એની અંદરથી ફણગા ફૂટી જશે. એ ખેડૂતને નુકસાન છે. કાલે પેલા સાહેબો 2-3 ક્યાંક ફોટો સેશન માટે ગયા હતા, ગમબૂટ પહેરીને, એમના પગ ગંદા ના થાય. અને પેલા કોઈ ભાઈને ડાંગરના મકાઈમાંથી બદબુ આવતી હતી. એ વિડીયોમાં આપણે જોયું કે કેટલીક ચેનલોમાં વિડીયો બતાવ્યા છે. પણ આજે અમે ગયા, અમને ક્યાંય પગ ગંદા નહોતા થતા. હા, એના ખેતરમાં અમે જ્યારે ચાલીને ગયા ત્યારે અમને દુઃખ અને દર્દ સંભળાયું. એ જમીનમાંથી ખેડૂતનું દર્દ સંભળાયું. કારણ કે જગતનો તાત છે, એ ભગવાન કહેવાય. એના ચરણ સ્પર્શ કરો તો કોઈ વાંધો નથી, કારણ કે આપણું પેટ ભરે છે અને એને ઘેર મુસીબત આવી છે. એ કહેતો નથી, કારણ કે ઘણા આપણે જોવા જઈએ, ખેડૂત માગવા જાય, ખેડૂત એની રજૂઆત કરે ત્યારે એને હળધૂત કરવામાં આવે છે ઘણા લોકો દ્વારા. પણ એનો હાથ જ્યારે લંબાતો હશે એટલે કેટલી એની મગજની અંદર એના કેટલી વેદનાઓ હશે, ત્યારે એનો હાથ લંબાતો હશે, ત્યારે માગતો હશે સરકાર સામે, સંસ્થા સામે, એ કોઈની પણ સામે. આ સમજવાની વાત છે. અને નુકસાન એ બિલીવ ના થાય, મગજમાં ના ઉતરે, અકલ્પનીય એટલું બધું ભયંકર નુકસાન છે. ખેડા જિલ્લાનો રિપોર્ટ પણ આજે મળ્યો. એવી રીતે અમરેલીનો રિપોર્ટ પણ, અમરેલીમાં ત્યાં પરિસ્થિતિ એવી છે કે પોલિટિકલ પાર્ટીઓ અનશન પર ઉતરવાની, પ્રતિક ઉપવાસ પર 6 દિવસના. આ સમજવું પડશે. રાજકીય પક્ષોએ, વિરોધ પક્ષોએ, સત્તાએ મદદ કરવી પડશે. સત્તા મદદ કરવામાં ઢીલી પડે તો વિરોધ પક્ષોએ બહાર આવવું પડશે, રસ્તા પર ઉતરવું પડશે. એમના કાર્યક્રમો બંધ કરીને રસ્તા પર ઉતરો, સરકારને દેખાડો કે ભાઈ પરિસ્થિતિ આ છે, આમાં લડવાની વાત નથી. આ આફત પણ કોઈએ મોકલી નથી, આ કુદરતી છે. અને કુદરતી આફતની સામે આપણે એક થઈને લડવું પડશે. અને છે ને તકલીફ પડી છે એને મદદ કરવી પડશે. ખેડૂત ભાઈઓને પણ આ વિડીયોના માધ્યમે નમ્ર વિનંતી કે ભાઈ સર્વે કરવા આવે એ લોકોને રજૂઆત કરજો, એ લોકો સાથે કોઈ માથાકૂટમાં ના ઉતરતા. કારણ કે એ એક હિમાલયના નીચેનું રજકણ છે. એ લોકોના હાથમાં કશું નથી. એ લોકો તમારી સમસ્યા સરકારને બતાવશે, સરકાર એક આંકડો નક્કી કરશે અને સરકાર કોને સહાય ચૂકવવા જેવી છે, નથી ચૂકવવા જેવી એ નક્કી કરશે. અને આ બધી વાતો આપણે સમજીને સાથે સાથે વિડીયોની પણ ક્રોનોલોજી જોઈશું, વિડીયોને પણ સમજીશું. કારણ કે અમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ લોકોને સમજ્યા છે, એમનું દર્દ જાણીશું. સાહેબ, દુઃખ થાય કે જે દેશનો બાપ છે અને પોતે વિશ્વગુરુ છે, ટ્રમ્પ પણ એમનાથી ડરે છે એવું ગઈકાલના ટ્રમ્પના નિવેદનમાંથી આપણને લાગ્યું. તો એમણે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ વાત કરી હોત, ખેડૂતોનો ખભો થાબડ્યો હોત, ડરશો નહીં, હું બેઠો છું, તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં, આટલો શબ્દ બોલ્યા હોત તો દિલને શાંતિ થાય. પણ નથી બોલાયો, નથી, મોડું ફાટતું નથી. આ લોકોનું કોઈ કહેવા તૈયાર નથી કે તમે ચિંતા ના કરશો, ગમે તેટલું દેવું હશે અમે માફ કરીશું, અમે મરદ બુછાળા છીએ, અમે ગમે તેથી નાણાં લાવીશું, ગમે તેથી વ્યવસ્થા કરીશું, પણ ખેડૂતને તકલીફ નહીં પડવા દઈએ. અને આજે અમે અમારા વિડીયોથી કોઈને સરપાવ નથી આપતા, ધન્યવાદ નથી કરતા, પણ એક સરકાર એવી આવી જેને કશી જ જરૂર ના પડી, કોઈ લાઈન ઉભા નહીં, કોઈ સર્વે નહીં, કોઈ ઓટીપી નહીં, કશું જ નહીં. સીધું જ બેંકોમાં તમારા ખાતાની અંદર, દેવાની અંદર પૈસા જમા થઈ ગયા અને રાતોરાત આ દેશના ખેડૂતોનું, ગુજરાતના નહીં સમગ્ર દેશના ખેડૂતોનું 72,000 કરોડનું દેવું માફ કર્યું.
આજે કોઈની ખામી અને ત્રુટિઓ જોવાનો સમય ન હોય. સરદાર આમ કહેતા હતા ને નહેરુ આમ કહેતા હતા. અત્યારે તમારે શું કરવું છે, અત્યારની સમસ્યા પર તમારે શું કરવું છે એ વાત કરો. ઊંધી ઊંધી વાતો દેશના લોકોને, ગુજરાતના લોકોને ઉલ્લુ બનાવવાની વાતો બંધ કરો. મારો ખેડૂત તકલીફમાં છે એનું દર્દ સમજવો. નહીં તો આ ખેડૂત છે 56 ઇંચના છીનાની અંદર 56 ઇંચનો દર્દ રાખતા શીખો. હવે ઓપરેશન હળ કરવાનો સમય આવી ગયો છે અને ઓપરેશન હળ થકી ખેડૂતના પ્રશ્નો હલ કરવાનો સમય આવી ગયો છે. આજે અમે બોલીએ છીએ, ઘણા લોકોને એવું લાગશે કે આ પોલિટિકલ મુદ્દો છે. પોલિટિકલ નથી. આજે ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ થતો હોય, ખેડૂતોને લાભ થતો હોય, ખેડૂતોની મુશ્કેલી સમજવાની સાચી રીત સરકાર કરતી હોય તો આપણે એને પણ ધન્યવાદ આપીએ કે ના ભાઈ આ સારું કરી. આજે એની આંખનું દર્દ સમજીને અમે આવ્યા છીએ, એની વેદના સમજીને અમે આવ્યા છીએ, એટલે અમે બોલીએ છીએ. આ માધ્યમથી અમે ખેડૂતોની વાત પહોંચાડવા માગીએ છીએ અને એને સમજજો, એ જ આ સમયની વાત છે. હજુ જરૂર પડી તો અમે ચેનલનો વિડીયો નહીં કરીએ, હજુ પણ ખેડૂતોનો વિડીયો કરીશું. હજુ પણ જ્યાં જરૂર હશે ત્યાં અમે મુલાકાત લઈશું ખેડૂતોની અને એને સમજીશું. ત્યાં સુધી નવા વિડીયો આવે ત્યાં સુધી સૌને રામ રામ. ફરી મળીશું. જય હિન્દ.